દોસ્તો, આ એક જાસૂદનું પુષ્પ છે. હવે આ પુષ્પ બધા જ અવયવો ધરાવે છે. શરૂઆત કરીએ નીચેના આ ગ્રીન કલરના ભાગથી, જે છે તેનું વજ્રપત્ર, જે પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરે છે. ત્યારબાદ આ રંગીન પાંદડીઓ છે એના દલપત્રો કીટકોને આકર્ષે છે, અને વચ્ચે લાંબી દંડી ઉપર તમને આ નાની નાની બહુ જ બધી તંતુઓ દેખાય છે. એ તંતુઓ છે એના પુંકેસર. પુંકેસર વધુ સંખ્યામાં હંમેશા જોવા મળે છે. એના ઉપર જે યલો કલરના ડોટ જેવું દેખાય છે તે છે પરાગાશય. ત્યાંથી પરાગરજ ઉત્પન્ન થાય છે, અને બરાબર વચ્ચે આ 3 નાની દંડી જેવું દેખાય છે તે છે સ્ત્રીકેસર, અને એનો ટોચનો આ ભાગ પરાગાસન છે. પુંકેસરની પરાગરજ ઉડીને પરાગાસન પર બેસે છે, અને પરાગાસન પર બેસ્યા પછી તે અંકુરણ થાય છે તેનું, અને એક લાંબી પરાગનલિકા ઉત્પન્ન થઈ છેક નીચે રહેલા પુષ્પના બીજાશય સુધી પહોંચે છે.